આ ફળ આ 20 પૈસામાં આવ્યું એમ. આપણે 2 દહિયા કહીએ ને ઇન્ડિયામાં, 2 દહિયા, અહીંયાના 2 દહિયા અમારે એમ. આ 2 દહિયામાં આ દ્રાક્ષ જો કેવડી દ્રાક્ષ છે. આ દ્રાક્ષ પણ 2 દહિયામાં જે જોઈએ એ લઈ લ્યો. તમારામાંથી કરગઠિયા એટલે શું એ કહેજો, બરોબર? કોઈને કેને ખબર છે, જોઈએ છે. ચાલો, રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો 2025માં ફરી પાછા આજે 2 તારીખ 2025 સવારે બપોર, આમ તો બપોર થવા આવ્યા, આજે મોડું થઈ ગયું. જોબ ઉપર તો જવાનું નથી, સાંજે જવાનું છે, એટલે હમણાં ગામમાં જવાનું છે. તો મેં કીધું પહેલાં ખાઈ લઉં પછી નિરાતે જાઉં. તો શું બનાવ્યું? આ છે ને મારી લાઈફ રેકોર્ડ કરું છું. તમને આમાંથી કંઈ જાણવાનું જોવાનું મળે તો ઠીક છે, બાકી તો મારા માટે જ છે. કેમ કે પાસ્ટ જે હું લાઈફ જીવો છે એનું કાંઈ નથી, ફોટોય નથી. તો એમ થાય કે ખાસ એકાદો ફોટો કે એવું હોત તો કેમ કે મને ખબર છે પાછું કે હું કોઈ જગ્યાએ પરમેનન્ટ નથી. હું તો ગમે ત્યારે ખંભે કોથરો ને દે મોકરો. આપણી લાઈફ મસ્ત છે, બરાબર? ખુશ છું, બહુ ખુશ છું. અત્યાર સુધી જે કાંઈ મળ્યું છે, જે કાંઈ ભગવાનની કૃપા થઈ, એમાં બહુ જ ખુશ છીએ. અને આમ જ રહેવાનું, ખુશ રહેવાનું, બાકી કોઈને કાંઈ ફરક નથી પડવાનો, બરાબર? મોજમાં રહેવાનું, હરીની ખોજમાં રહેવાનું, અને નારીઓ તો મોજમાં તો રહેવાનું જ, બરાબર? તો બનાવ્યું છે બાજરાનો રોટલો અને શાક છે ભીંડાનું. તો ખાઈ લીધું થોડુંક, પછી યાદ આવ્યું બ્લોગ, તો મેં કીધું રહી ગયો. તો ભીંડાનું શાક છે મસ્ત, આંગળા ચાટી જાય એવું, અને બાજરાનો રોટલો. ચાલો તો જમી લઉં. જાઉં છું અત્યારે ગામમાં લેવા દેવા માટે. તો ચાલો તમને બતાવું ને. એક ગુજરાતને 2025માં ખબર નહીં આગળ તો કેવું જાય, પણ ખૂબ જ દુઃખ થયું મને, ખૂબ જ એમ. પહેલાં તો લોકો પૂછતા હતા કે ભાઈ તમારા દેશમાં બેનના સરઘસ કાઢવામાં આવે, એટલે મને કંઈ સમજણ ન પડી. પછી મેં પૂછ્યું કે ભાઈ એટલે કેમ પૂછો છો? તો ભાઈએ કીધું કે અમારે અમરેલીમાં એક ઘટના બની છે એમાં બેનનું. હવે શું હકીકત છે તો ભગવાન જાણે, ખબર નથી મને હજી પણ પછી મેં યુટ્યુબમાં સર્ચ કરીને સમાચાર જોયા તો બેનને હવે કુંવારી દીકરી છે ને એને કરે છે. તો આ દેશમાં તો એવું નથી થતું. લોકોએ મને પૂછ્યું તો એ માટે કહું છું. અને ખરેખર બેનને આવું ન કરવું જોઈએ એમ. હવે સ્વાભાવિક છે, ખબર નહીં હવે શું થયું હોય તો ભગવાન જાણે, પણ બહુ દુઃખ થયું એમ કે. અને મહાભારતના પ્રસંગમાં પણ મહાભારત સર્જાણું તો એ દ્રૌપદીના શિર હરણમાંથી જ સર્જાયું હતું. બસ એટલું જ કહેવું છે. અને દ્વારકાધીશ આવ્યા હતા એના શિર હરણ પુરાવા. બીજું તો શું કરીએ, પણ બહુ દુઃખ થાય કે 2025માં પણ કેવી ઘટનાઓ બને છે એમ. આ દેશમાં તો એવું નથી કંઈ બનતું. શું કરીએ ભાઈ? હવે બધાને ભગવાન બધાને સદબુદ્ધિ આપે એટલું જ કહું. પણ મારું દિલ તો દુખાણું ખૂબ જ એમ. શું કરીએ, બસ દુઃખી થઈને રાજી રહેવાનું એવું છે. ચાલો શું કરીએ હવે? ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને કીધું હતું કે આને માર બધાને, તો અર્જુન કહે કે આ મારા છે. તો કે આ બધા દ્રૌપદીના શિરહરણ ત્યારે ચૂપ બેઠા હતા કે. ત્યારે અર્જુને પછી કંઈ ન બોલ્યો અને પછી બાણ છોડ્યા હતા. એમાં સારા આવી જાય એમ કહીએ તો. એટલે આપણે પાસે તો પ્રમાણ છે મહાભારત અને રામાયણ. આપણા દેશમાં તો ગાયને માતા કહીએ, દીકરીને માતા કહીએ, બેનને માતા કહીએ. શું કહીએ? કંઈક હરી ઈચ્છા છે એટલે તો આવી ઘટનાઓ બને છે એમ. નહીંતર આવું ન થાય એમ. દેવાયત પંડિતને આગમવાણી છે. આમ જોઈએ તો આ બાજુ એમ કે એવું નથી એમ. એ એક વિચાર થાય કે આપણે એવી ધાર્મિક દેશ છે આપણો, આપણી સંસ્કૃતિ આવું બધું. આપણા દેશમાં આવું થાય ને ત્યારે થોડુંક એમ થાય કે કંઈક પણ ભગવાનની ઈચ્છા છે. ચાલો આપણે તો શું કરી શકીએ આમાં? દુઃખ વ્યક્ત કરી શકીએ એમ, સંવેદના કરી શકીએ. તો એનાથી પણ શું થાય એમ? જે થઈ ગયો એ તો થઈ ગયું. ચાલો, બધા સમજદાર જ છે, કોઈને કંઈ કહેવાનું નથી. પણ મેં એક સંતના ઓલામાંથી સાંભળ્યો છે કે જ્યારે પણ કોઈની એવી ઘટના બને અને જો તમારી દિલની અંદર પીડા થાય, સંવેદના થાય, તો સમજવાનું કે તમે હજી માનવતા તમારામાં જીવતી છે એમ. ચાલો, બહુ વધારે વાત કરીશ તો મને પણ રડવું આવશે. કારણ કે ખબર નહીં, હવે મને આવું એમ થાય કે શું કામ થવું જોઈએ એમ.
બીજી રીતે પણ થઈ જાય એમ, સોલ્યુશન તો ગમે એ રીતે આવે એમ. તો કોઈને પણ ગમે તે હોય ને, ભલે ને દુશ્મન હોય તો એને પણ એમ કે ના થાય તો સારું. મારો તો ભાવ છે. ચાલો ખેર જવું છે ગામમાં તો જઈ આવું. જો આજનું વેધર અમારે છે 2 ડિગ્રી સિટીમાં. તો જુઓ અમારી સિટી કેવી હોય. અમારી તો નહીં પણ અહીંયાની સિટીઓ કેવી હોય એમ કે બતાવું તમને. મસ્ત છે ભાઈ. અહીંયા આવ્યા ન હોય ત્યાં સુધી એમ થાય કે શું હશે શું હશે. હવે અમારે તો કાયમનું થઈ ગયું, એટલે કાયમનું હોય એટલે કંઈ બહુ અજીબ ન લાગે એમ કે નવું ન લાગે, પણ બધું મસ્ત છે એમ. અને સ્ટાઇલ આવા રેલવે સ્ટેશન છે આવા ક્યાંક ક્યાંક. મેં રેલવે સ્ટેશન જોયા હતા પણ ત્યારે ખ્યાલ નહોતા કે આ બ્રિટિશોએ બનાવેલા છે. હવે ખ્યાલ આવ્યા, કારણ કે અહીંયા આવે એવી સ્ટાઇલ છે એટલે એમ થાય કે ના ના. અહીં આવે છે બ્રિજ. અહીંયાથી દરિયાનું પાણી જાય છે આમ અંદર બહાર અંદર બહાર. અહીંયા જેટી છે, જેટી ને ઇન્ડસ્ટ્રીયલ ઇલાકો છે આખો. બધા બિઝનેસો ને આ બાજુ ગાડીઓ આવે જેટીમાંથી. દૂર દૂર દેશમાંથી ગાડીઓ આવે, એક્સપોર્ટ થાય ને અહીંયા પછી એને ઉતારવામાં આવે છે. એમાં ગાડીઓ ઉતારવાના ડ્રાઇવિંગમાં જોબ ઘણી બધી હોય છે. In a quarter of a mile, at the roundabout, take the third exit onto A180. લેવા આવ્યો છે શોપિંગ કરવા, બરાબર. ફ્રૂટ ને અમે એવું જ ખાઈએ વધારે, બકાલું ફ્રૂટ એમ. તો એક દુકાન છે ત્યાં સૌથી સસ્તું મળે 10 ને 20 એમ. 10 ને 20 પૈસામાં તો હવે આપણે તો કંઈ ન મળે, પણ અહીંયા છે ને એક દુકાન છે ને એમાં મળે. તો આ ખાલી 1 અને 2 લઈએ ને તો 10 પાઉન્ડ થાય એમ. આ 2 લઈએ તો એને બદલે આખું ભર્યું છે જુઓ. આ ખાલી લઈએ ને લીંબુ 1 પાઉન્ડ ના હોય, એને બદલે 10 ને 20 પેનીમાં એમ. આ ફળ આ 20 પૈસામાં આવ્યું એમ. આપણે 2 દહિયા કહીએ ને ઇન્ડિયામાં, 2 દહિયા, અહીંયાના 2 દહિયા અમારે એમ. આ 2 દહિયામાં. આ દ્રાક્ષ જો કેવડી દ્રાક્ષ છે. આ દ્રાક્ષ પણ 2 દહિયામાં જે જોઈએ એ લઈ લ્યો. કીધું તો શોપિંગ કરવા જાઉં છું, તો એમ જ આવ્યો હતો. કંઈ ખાસ શોપિંગ નહોતું, થોડું ઘણું લેવાનું હતું. તો મેં કીધું ચાલો જઈ આવું. આવી રીતે અમારી પાછળ છે ને એ શોપ છે. તો બધી જગ્યાએ આખા ઇંગ્લેન્ડમાં છે. મેં આની પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો કે જે લોકો નર્સિંગનું કે કરતા હોય ને, નર્સિંગનું કે રોડ વર્ક કે ઘણા બધા એ લોકો માટે સ્પેશિયલ છે એમ. અને આ બધી વસ્તુ મોટા સ્ટોરને એમ, મોટા જે ઇંગ્લેન્ડને આખા મોટા છે ને એક્સપેન્સિવ સ્ટોર, એ બધી વસ્તુ મળે એમ. સ્ટ્રોબેરી ને એમ બધું ઘણા બધા ઓલા ડ્રેગન ફ્રૂટ ને. તો આવું છે. સારું કહેવાય એમ. 2 દહિયાનો આવે શું એમ. આ કન્ટ્રીમાં ઇવન 2 દહિયા નહોતા આવતું, 2 દહિયા બધું મળે એમ. નહીં કે સામાન્ય માણસ જ આવે, મર્સિડીઝ વાળા પણ લેવા આવે. કોઈ દેશમાં 20 પૈસામાં આવું મળે તો કહેજો, બરોબર. એટલે સારું કહેવાય એમ. તમારે જમવાનો એટલો બધો મોંઘવારી છે, પણ હવે જો તમે આવું કામ કરતા હોય તો તમને એમ કે આમાં ફાયદો થાય એમ. કંપની શોપ છે, એમાં બધું આવી રીતે મળે. આ જ વસ્તુ બીજી જગ્યાએ જે કંપની જે મોટા માર્કેટો છે, સુપર માર્કેટ અહીંયાના મોટા, એમાં લેવા જઈએ તો ભૂકા કાઢી નાખે એમ. લઈ જ ન શકીએ. 3.5 પાઉન્ડ એક આવે બ્લુબેરી, તો ખાલી 3 ના તો 10 પાઉન્ડ થઈ ગયા. આજે તો ભરી લીધી ગાડી. હવે આપીશ કોઈને, બધા ખાશે, રાજી થશે. બીજું તો હું. ચાલો તો હવે પાછો ઘરે. તો હવે હું નીકળું છું ઘરે. હવે જાગુર ગાડી હોય જેની પાસે, એને તો કંઈ ઘટતું જ ન હોય ને એમ. જાગુર, રેન્જ રોવર, બરોબર, મર્સિડીઝ ને એ લોકો બધા લેવા આવે, બરોબર. એટલે એવું નથી કે આ ખાલી ગરીબ માણસ ને આપણે કેમ સસ્તા અનાજની દુકાન છે એવું કંઈ નથી એમ. એટલે ઘણા લોકોને એમ ન થાય કે ભાઈ સસ્તા અનાજની દુકાન છે એમ. એવું નથી, બરોબર. ચાલો તો ઘરે. અત્યારે આવ્યો છું, એક દુકાન ગોતું છું પણ મળતી નથી. ખબર નહીં બંધ થઈ ગઈ હોય કે હું હોય. જોઉં છું, આમ આગળ જોવા જાઉં છું. આવી રીતે આમ બધી જાય ફ્લોરિંગની ને હેરો ફૂડ ને ઘણી બધી ફૂડની દુકાન છે. પણ મારે ઠંડી એટલે અત્યારે 2 ડિગ્રી. કાકા કે ભાઈ અહીંયા તો ઠંડી સિવાય તો બીજું કંઈ કહેવાય એવું નથી.
અહીંયા પોસ્ટ ઓફિસ છે. ચાલો મારી ગાડી આવી ગઈ. આવ્યો છે એક શોપિંગ સેન્ટરમાં, આવ્યા છે શોપિંગ કરવા પણ. અચ્છા, ઇંગ્લેન્ડમાં છે ને તમે ડિપેન્ડ કે કયા એરિયામાં કયા ઇલાકામાં છે, બરોબર. સિટીમાં કે હોય, ધારો કે મોટી મોટી સિટીમાં હોય તો એમાં તો કિયાટા જ બોલતા હોય, કારણ કે ભીડભાડ વાળો રસ્તો હોય, ભીડભાડ હોય સિટીમાં તો. પણ એમાં ગામડામાં કે આમ તમે રહેતા હોય ને તો તમને એકદમ રહેવાની મજા એમ. જે બધા પૈસાદાર ને છે ને એ તો બધા ગામડામાં જ રહીએ એમ. દૂર મકાન લઈ લઈએ, મસ્ત આરામથી રહીએ. જાઓ બધા ગામડા છે, મસ્ત મસ્ત છે. ગમે ત્યાં તમે આખા યુકેમાં કન્ટ્રી સાઈડમાં જાઓ ને એ બધા ગામડા, એટલે કે સિટીથી બહાર એ બધું કન્ટ્રી સાઈડ આવી ગયું એમ. જ્યાં વાડી વિસ્તાર હોય ને જેવો એકદમ કેવા. પાછું ગામડામાં કોઈ માણસ, કૂતરું, ભેંસ, ગાય કાંઈ કોઈ જાતનું તમને દેખાય નહીં એમ. માણસ વગરનો અહીંયા હે ને કોઈ નમરે એમ. ટૂંકમાં રેડિયાર એટલે કે બિન વારસું કોઈ ન મળે. માણસ નહીં, ઢોર નહીં, પક્ષી નહીં, બધા એમ કે ઓલાવાળા. ભાઈ હવે એ તો આ દેશની તો બધા, આ તો હું અહીંયા છે એટલે તમને બધું શું છે તો બતાવું એમ. અત્યારે ઝાડવા જેવો સુકાઈ ગયા, પણ હમણાં છે ને આ ઠંડી છે ને એટલે પાછા એ જ ઝાડવા છે ને એ કોરી જશે એમ. એટલે જીવનમાં પણ છે ને સુખ અને દુઃખ આવ્યા કરે આ ઝાડવાની જેમ, પણ ઉકાવાનું નહીં. આવ થર્ડ માણસ અમુક આત્મહત્યા કરી નાખે એમ કે ઓહો હવે શું. નહીં, સમય આવશે, થોડોક વેઇટ કરો. જ્યાં ઝાડવા સુકાઈ ગયા એને ખબર છે ઉનાળો આવશે એટલે અમારો વારો આવશે, બરોબર. જો આવ એકદમ કરગઠિયા થઈ ગયા. કરગઠિયા તો હવે ખબર નહીં, અત્યારના છોકરાઓને કરગઠિયા એટલે હું ખબર નહીં. બહુ જૂનવાણી શબ્દ આવો ક્યારેક જ નીકળી જાય એમ. હવે તમારામાંથી કરગઠિયા એટલે શું એ કહેજો, બરોબર. કોઈને કેને ખબર છે, જોઈએ છે. ચાલો, બધી વાડી વિસ્તાર છે ને. વાડી વિસ્તારમાં એક ગામડું આવેલું હોય છે ને. ગામડાની બધી જમીનોમાં ખેડૂત લોકોને હોય છે, બે બાજુ જમીન જ છે. અને મને ખુશી એ થાય કે અહીંયાના લોકો પાસે, અહીંયાના ખેડૂત હોય ને એ બધા રેન્જ રોવર, બધા જા પડી રેન્જ રોવર અહીંયા જો પડી છે ને. ખેડૂત પાસે રેન્જ રોવર, પોર્સ, જા આવી બીજી બધા પાસે એમ ગાડીઓ એમ કે ખેડૂત સુખી એમ. અને હોવો જ જોઈએ ને. આખા જગતનો તાત કહેવાય. ખેડૂત જો ખેતી કરવાનું બંધ કરી દે તો આપણે કોમ્પ્યુટરમાંથી અનાજ ઉગે નહીં, બરોબર. બધાને ખબર છે. જો એક વર્ષ ખેડૂત હડતાલ પાડી દે, ખેડૂતને તો વાંધો નથી, એના ઘરમાં તો હોય જ દાણા. એની પાસે મૂડી હોય કે 2-5 વર્ષ કાઢી નાખે એટલી. પણ એક દિવસ ખાલી બકાલું ન મળે ને તો રાડ બોલી જાય. એટલે જગતના તાતને હંમેશા છે ને સપોર્ટ કરવાનો ગમે ત્યારે એમ. પેલા જગતનો તાત, પછી બીજું બધું એમ. જો રસ્તા બધા ગામડાના એમ બધા મસ્ત છે. આવું બધું ગામડાઓના હોય રસ્તાઓ. અને અમારે અહીંયા બધી જગ્યાએ રોડ એમ કે ક્યાંય કઈ ઓલું નહીં, વાંધો નહીં. રસ્તાઓના ક્યાંય પ્રોબ્લેમ નથી. આપણે હવે તો મોદી સાહેબે કરી દીધા હો, રસ્તાઓનું કંઈ ઘટતું નથી. અહીંયા ટોલ ટેક્સ નથી, એક ઈ પાછી મજા. ટોલ ટેક્સ નહીં ક્યાંય. મેં હજી સુધી 1 રૂપિયો ટોલ ટેક્સ નથી ભર્યો ક્યાંય. રોડ ટેક્સ ભરીએ એ પૂરું, વાત થઈ પૂરી. કારણ કે રોડ ટેક્સ એટલે કે રોડ ઉપર હાલવા માટેનો ટેક્સ. અને હવે આપણા દેશમાં તો મને સમજાતું નથી ભાઈ કઈ રીતના બધું મેનેજ થતું હોય. પણ આ દેશમાં મેં ભર્યો નથી ક્યારેય. અમુક કે આ દેશવાળા આમ છે ને એની પાસે ઓલું છે ને ઓલું છે ને પેલું છે એટલે જે દેશમાં રોડ ટેક્સ ના ભરાય એ દેશમાં ભાગી જવાય. બીજું તો એવું છે. બધી જમીન છે આ બાજુ સાઈડમાં દેખાય. બધામાં ઘઉં વાવ્યા છે. હમણાં છે ને ઘઉં પાકી જશે ધીરે ધીરે. અને બે બાજુ કેનાલો છે ખેતરનું પાણી કાઢવા માટે. કેમ કે અહીંયા દરરોજ વરસાદ આવે, બરોબર. એટલે ખેતરોમાંથી પાણી કેવી રીતે કાઢીએ એનો નિકાલ થાય ને એ માટેના અહીંયા વધારે એમ કે. પણ આમ એમ ભારત જેવું લાગે. તમે જ કયો તમને કેવું લાગે. જો આમ
ખેતીવાડી જ દેખાય, બરોબર, ના કોઈ નથી કોઈ રહેતા ખેતરમાં, આમ ખેતર જ બસ, બીજું કંઈ નહીં. મને તો ભારત જેવું લાગે, કારણ કે હું તો ગામડામાં રહેલ છે, અમારે આવી રીતે જ ખેતીવાડી ને બધું છે. એમ કે વડાકો વાળા રસ્તા કાવા મારતા જઈએ આપણે કે ને, એ મોટરસાઇકલ નું પ્રમાણ ઓછું હે, કારણ કે ઠંડીને લીધે, બીજું કઈ નહીં. ઉનાળામાં તો જોવા મળે બહુ મોટરસાઇકલ. અમારે ઇટલીમાં તો ઓહો, સ્પેશિયલ દુનિયાભરમાંથી રાઈડ કરવા માટે આવે. હું પણ જવાનો છે મોટરસાઇકલની રાઈડ કરવાના. શું ક્યારે જાવ એ તો નક્કી નથી હવે, પણ જવાનો છું. તો આવું બધું છે આમ હેરાંગ. એમ જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી છે ને આવું જ આમ, એમ કે ખેતીવાડીઓ ખેતી બહુ મોટા પ્રમાણમાં છે અહીંયા, બહુ મોટા પ્રમાણમાં ખેતી છે. આપણા ભારત જેવો દેશ નથી, છતાં ખેતી બહુ છે, એમ બહુ જ. ચાલો હવે આગળ પાછું